નમસ્કાર, હું છું અજય પરમાર. ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત આપણે આજે રાણપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે હાલ ચૂંટણીનો માહોલ છે, પ્રજાની વચ્ચે જઈને આજે અમે પ્રજાના પ્રશ્નો અને પ્રજાની રજૂઆતો સાંભળી છે, જેમાં રાણપુરની પ્રજાના વિકાસના કામોને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી છે, તો ક્યાંક ને ક્યાંક વિકાસની વાતોને લઈને ખુશી પણ છે. રાણપુર ગ્રામ પંચાયત કોંગ્રેસ પ્રેરિત હોવાથી અમુક કામો જે કોંગ્રેસ પ્રેરિત પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે તેમાં લોકોનો મત સારો પણ છે અને અમુક રોડ રસ્તાના જે કામો નથી થયા, જે પ્રશ્નોને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. અને હાલ આ ચૂંટણીમાં ત્રીજી પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પણ દાવેદારી નોંધાવી છે. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં તેમના ઉમેદવારો રાખ્યા છે. તો અમુક લોકોનું એવું પણ કહેવું છે કે અત્યાર સુધી કોંગ્રેસ ભાજપને તો મત આપ્યા છે અને કોંગ્રેસ ભાજપના અત્યાર સુધીમાં જે વાયદા વચનો હતા તેને પણ અમે સાંભળ્યા છે અને કેટલા ખરા ઉતરા છે તેની પણ અમને ખબર છે. પણ અમુક વિસ્તારમાં લોકો આમ આદમી પાર્ટીને પણ બહુ ચાહે છે. આમ આદમી પાર્ટીના પણ ઘણા વોટરો છે એવું આજે અમને રાણપુરના શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા લોકમિજાજમાં એવું જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીને પણ લોકો તન મન ધનથી અને દિલથી વોટ આપે તેવા પણ ઘણા બધા પ્રશ્નો લોકો પાસેથી આજે અમે સાંભળ્યા છે. અને લોકોનું કહેવું એવું છે કે રાણપુરની અંદર વિકાસના કામો, જે રોડ રસ્તા, બાગ બગીચા, સ્ટુડન્ટો માટે લાઇબ્રેરી, ઘણા બધા એવા પ્રશ્નો છે જેને આગામી સમયમાં અમે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈશું અને વિવિધ લોકોના મત અમે ત્યાંથી લઈ અને આપની સમક્ષ રજૂ કરશું. હાલ આપની પાસે આજની જે માહિતી છે તે અમે શેર કરશું.